પ્રેગ્નન્સીમાં ઘણી વખત સ્કિન પર ઇચિંગ અને ડ્રાયનેસની કમ્પ્લેન વધારે હોય છે, જે શિયાળામાં વધારે તકલીફ આપી શકે છે. પ્રેગ્નન્સી દરમિયાન ઇચિંગ થવાના ઘણા કારણો હોય છે. નોન મેડિકલ મીન્સ સ્કિનની સેન્સિટિવિટી વધે છે, હોર્મોનના ચેન્જીસના કારણે ડ્રાયનેસ વધારે રહે છે. ક્યાં તો પછી મેડિકલ, જેમાં કોઈ સ્કિન ડિઝીઝ હોઈ શકે છે, લીવરનો ઇસ્યુ હોઈ શકે છે, જેના કારણે સ્કિન પર ઇચિંગ થાય છે. તો આ બંનેમાં તફાવત કરવો જરૂરી છે. નોર્મલી મોટાભાગના કેસીસમાં સ્કિનની ઇચિંગ અને ડ્રાયનેસની કમ્પ્લેન એક કોમન રીઝનમાં આવે છે, જેના માટે તમે નોર્મલ મોઇશ્ચરાઇઝરનો યુઝ કરી શકો છો. શિયાળાના સમયમાં વુલન કપડાં અને ટાઇટ ક્લોથિંગ ડાયરેક્ટ સ્કિનને ટચ નહીં કરે અને કોટન સુતરાઉ કપડાનો ઉપયોગ કરો અને એની ઉપર તમે વુલન ક્લોથિંગ પહેરી શકો છો. સ્કિનને રેગ્યુલર હાઇડ્રેટ રાખો, પાણી વધારે પીવો, બાથ પછી સારું મોઇશ્ચરાઇઝર નોન ફ્રેગ્રન્ટ, જેમાં બહુ વધારે સુગંધ નહીં હોય એ ટાઈપનું મોઇશ્ચરાઇઝર તમે ઉપયોગ કરી શકો છો, જેનો તમે હળવા હાથે મસાજ કરી શકો છો. એલોવેરા જેલ, કોકોનટ ઓઇલ, જો તમને સૂટ થતું હોય તો ઓલિવ ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો. એનાથી સ્કિનનું મોઇશ્ચર વધે છે અને ઇચિંગનો પ્રોબ્લેમ સોલ્વ થાય છે. પણ અમુક કન્ડિશનમાં તમને ડોક્ટરના ગાઈડન્સની જરૂર પડી શકે છે. સ્કિન ઇન્ફેક્શન, ફંગલ ઇન્ફેક્શન કે પછી લીવરનો કોઈ ઇસ્યુ છે. પ્રેગ્નન્સીમાં પિત્તાશયમાં કોલેસ્ટ્રેસિસ થવાના સંભાવના વધારે હોય છે, જેના કારણે પિત્ત વધારે સમય પડી રહેવાથી ઇચિંગની પ્રોબ્લેમ થાય છે. તેના માટે ડોક્ટર જરૂરી મેડિકલ ટ્રીટમેન્ટ તમને આપી શકે છે અને એનાથી ઇચિંગની પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. તો આ બાબતોનું ધ્યાન રાખો. જો ઇચિંગ અને ડ્રાયનેસની તકલીફ નોર્મલ હાઉસહોલ્ડ રેમેડીઝથી કે તમારી કાળજી રાખવાથી સોલ્વ નહીં થઈ શકે તો તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો.